નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શિયાળામાં પાણી ગરમ કરવા માટે ઘણીવાર આપણે હીટિંગ રોડનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વારંવાર ઉપયોગમાં લેવાના કારણે તેના પર સફેદ લેયર જામવા લાગે છે, જે રોડની ક્ષમતા ઓછી કરે છે અને સાથે જ તેને જલ્દી ખરાબ પણ કરી દે છે। તો આ લેયર સામાન્ય રીતે પાણીમાં રહેલા ખનિજ પદાર્થોના કારણે બને છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે તેને સાફ કરવા માંગો છો તો કેટલાક સિમ્પલ ઘરગથ્થુ ઉપાય છે, જેની મદદથી તમે મિનિટોમાં તેને ચાંદી જેવું ચમકાવી શકો છો। સૌથી પહેલા એક ડોલમાં પાણી ભરી લો અને રોડને તેમાં ઓન કરીને લટકાવી દો। જ્યારે રોડ ખૂબ જ ગરમ થઈ જાય છે તો હવે તેને બહાર કાઢી અને ખાલી સ્ટીલની ડોલમાં લટકાવી દો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જોતામાં ગરમ થઈને રોડ લાલ થવા લાગશે અને સફેદ લેયર ખરવા લાગશે। આવું થાય તો ફરીથી તેને પાણી ભરેલી ડોલમાં નાખી દો અને હવે તમે જોશો કે સફેદ કોટિંગ નીકળી ગયું હશે અને ધીમે ધીમે રોડ ક્લીન થઈ જશે। વિગ્નેર પણ સફેદ લેયરને હટાવવા માટે એક સારો ઉપાય છે। સૌથી પહેલા એક કન્ટેનરમાં પાણી અને વિગ્નેરનું મિશ્રણ બનાવો અને હવે રોડને આ મિશ્રણમાં ડુબાડીને 15 થી 20 મિનિટમાં રાખો। તે બાદ એક સોફ્ટ કપડાથી રોડને ઘસો અને વિગ્નેર એસિડના ગુણ સફેદ લેયરને હટાવવામાં મદદ કરે છે અને રોડ ચમકી ઉઠશે। લીંબુનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરીને પણ સફેદ લેયરને હટાવી શકાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।